ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ સાથી સંરક્ષી બળો છે. મિત્રો, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે આપણે કાર્ય કરીએ, કોઈ એક બિંદુ પરથી પદાર્થને આપણે બીજા બિંદુ બી પાસે લઈ જઈએ, ત્યારે આપણે જે કાર્ય કરીએ, બળ ગુણ્યા સ્થાનાંતર, તે કાર્ય એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, યુ. હવે આ બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે તે પદાર્થ, સમજો કે આપણે કોઈ એક ઊંચા પહાડની ઉપર કોઈ એક પદાર્થને ઉપરની તરફ લઈ જઈએ. હવે જ્યારે આ પદાર્થને ઉપરની તરફ લઈ જઈએ ત્યારે આ પદાર્થ પર આપણે જે કાર્ય કરેલું છે તે સ્થિતિ ઉર્જા mgh ના સ્વરૂપમાં તેની અંદર સંગ્રહ પામે છે. હવે જ્યારે એને આપણે મુક્ત કરીએ ત્યારે તે પદાર્થ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્થિતિ ઉર્જાનું નિર્માણ કરે છે, અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ રહે છે. આથી આવા બળો સંરક્ષી બળો કહેવાય છે. વિદ્યુત બળ સંરક્ષિત છે તેમ બતાવો અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. હવે વિદ્યુત બળની વાત કરીએ કે વિદ્યુત બળ સંરક્ષી બળ છે કે નહીં. સંરક્ષિત થવા માટેનો મેઇન મુદ્દો શું છે કે જ્યારે કોઈ પદાર્થની ઉપર આપણે કાર્ય કરીએ અને એ કાર્ય જે છે તે કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, અને એ સ્થિતિ ઉર્જા જ્યારે પદાર્થ પરથી બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ત્યારે તેવી કન્ડિશનમાં એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં જે રૂપાંતર થાય છે ત્યારે આપણે કહીએ કે અહીંયા ઉર્જાનું સંરક્ષણ થાય છે. તે જ છે ને, વિદ્યુત બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળની અસર હેઠળ વિદ્યુત ભારને કાર્ય કરવામાં આવે, વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરીએ છીએ, તે કાર્ય વિદ્યુત ઉર્જાની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે જ્યારે બળ દૂર કરવામાં આવે ત્યારે વિદ્યુત ભારનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે તેટલા જ મૂલ્યની વિદ્યુત એટલે કે ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા ગુમાવે છે. આ રીતે ગતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. આમ વિદ્યુત બળ બી શું છે? સંરક્ષી બળ છે. હવે એની વ્યાખ્યા જોઈએ. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે આપણે એમ કહીએ કે અનંત ક્ષેત્ર લઈએ, અનંત ક્ષેત્ર ઇન્ફિનિટી, ત્યાંથી આપણે કોઈ પદાર્થને આપેલ પૃથ્વીના બિંદુ સુધી લાવવા માટે જ્યારે આપણે લાવીએ છીએ ને, આવું આપણે વ્યાખ્યા જોઈ આવેલા છે. તે જ રીતે આપેલ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આપણે આપેલું વિદ્યુત ક્ષેત્ર લઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર કોઈ વિદ્યુત ભારને લીધે છે. તો અનંત અંતરેથી જ્યારે આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભાર એટલે કે Q=1 ને જ્યારે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ ત્યારે લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો અને ગતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ છે તેમ બતાવો. હવે મિત્રો, આપણે આની અંદર કોઈ એક વિદ્યુત ભાર લઈએ Q. કોઈ Q વિદ્યુત ભારની આપણે ચર્ચા કરીએ છીએ. આ Q વિદ્યુત ભાર જે છે અહીંયા છે, તો એ વિદ્યુત ભાર શું કરશે? પોતાની આસપાસનો જે વિસ્તાર છે તે પોતાના આસપાસના વિસ્તારમાં એ શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે આ એની હદ થઈ ગઈ. આ Q વિદ્યુત ભાર છે, તે Q વિદ્યુત ભારની આટલી રેન્જ સુધીમાં તેની આસપાસના વિસ્તારમાં તેનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે શું કરીએ છીએ? અહીંયા કોઈ એક બિંદુ છે કે જે બિંદુ સ્મોલ Q વિદ્યુત ભાર છે,
આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કે જેને આપણે એકમ વિદ્યુતભાર પછીથી કહીશું, તે વિદ્યુતભારને આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવ્યું છે. તો આપેલ વિદ્યુત ક્ષેત્રને લીધે તેના પર શું લાગે છે? બળ લાગે છે. એટલે આના લીધે એના પર બળ લાગે છે. આપણે બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ, કેમ કે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ ડાયરેક્શનમાં, બરાબર છે. અને આપણે જે પદાર્થને લાવવાના તે આ ડાયરેક્શનમાં લાવવાના. હવે જ્યારે આપણે આને આ ડાયરેક્શનમાં લાવવાના ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર ઈને લીધે તેનું બળ લાગશે, જે આનો વિરોધ કરશે. હવે આનો જે આપણે કાર્ય કરવાના તે કાર્ય તે બી બળ જ છે, તે બળ વડે કાર્ય થવાના તે એની વિરુદ્ધમાં થવાનું. તો ત્યાં બંને કેવા રહેશે? એકબીજાના વિરુદ્ધમાં રહેશે. તો આપણે તેની જ વાત કરીએ છીએ કે ધારો કે ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર ઈ છે. પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને આર બિંદુથી પી બિંદુએ ક્યુ પરના વિદ્યુતભારને લીધે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ છીએ. હવે જ્યારે આપણે આરથી પી સુધી એને લઈ જઈએ છીએ ત્યારે આપણે બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ. હવે સરળતા ખાતર આપણે શું કરવાનું છે? તો સરળતા ખાતર આપણે અહીંયા બંને વિદ્યુતભાર જે છે ને તેને ધન લેવાના, કાં બંનેને ઋણ લઈ લેવાના, મતલબ સજાતીય લેવાના છે. હવે જ્યારે આરથી પી સુધી લાવવા માટે આપણે જે બળ લગાવીએ છીએ એને આપણે એફ એક્સટર્નલ કહીશું. શું કહીશું? એફ એક્સટર્નલ કહીશું. અને તેની વિરુદ્ધમાં આપણે જે કાર્ય કરીએ છીએ તે વિદ્યુત ક્ષેત્ર કે જે કેપિટલ ક્યુના લીધે ઉદ્ભવેલું છે તેને આપણે ઈ કહીશું. તો જ્યારે આપણે કોઈ એક પદાર્થને, કોઈ ક્યુ જેવો પદાર્થ છે એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઈ પેદા કરે છે અને આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર જે છે તેને આપણે આ તરફ લાવીએ છીએ. તો જ્યારે આપણે એને આ તરફ લાવીએ છીએ તે જે બળ છે તેને આપણે એક્સટર્નલ ફોર્સ કહીશું. અને તે ફોર્સ જે છે તે આના વિરુદ્ધમાં છે. તો આનો જે ફોર્સ છે તેને આપણે એફ ઈ કહીશું. બરાબર, આ એફ ઈ અને આ બંને એકબીજાના કેવા છે? વિરુદ્ધમાં છે. એટલે આ ઋણ નિશાની મૂકી દઈએ. ચાલો, તો હવે જ્યારે આપણે એને સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય કરીએ ત્યારે તે ક્યુની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. કેમ કે આ જે ક્યુ જે છે તેની ઉપર આપણે જે કાર્ય કરવાના આ તરફ લાવવા માટેનું તે એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થશે? સંગ્રહ થઈ જશે અને તેને ઋણ મૂલ્ય થશે. હવે ક્યુ વિદ્યુતભારને પી બિંદુ પાસે પહોંચે ત્યારે બાહ્ય બળ દૂર કરી નાખીએ. તો આ બાહ્ય બળ દૂર કરતા વિદ્યુત બળને તે વિદ્યુતભાર ક્યુથી દૂર લઈ જઈએ તો પી આગળ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. ક્યુને તેની ગતિ ઉર્જા આપવામાં આવે તો તે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ થાય. એટલે આના પરથી આપણે શું કહી શકીએ કે ડબલ્યુ ચર બળ વડે થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. આપણે 11માં ભણેલા છે ચલ બળ વડે થતા કાર્યમાં. અને એ ઉર્જા જે છે એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આને આપણે યુ વડે દર્શાવીશું. તો આ રીતે મિત્રો આપણે જે છે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવી શકીએ. વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવા લાયક બાબતો જણાવો. હવે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણની સ્થિતિ ઉર્જા ધરાવે છે. તો પી બિંદુએ કેપિટલ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા તે વિદ્યુતભાર મૂકેલો છે જે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છે. હવે જ્યારે સ્ટાર્ટિંગમાં તે આર બિંદુ પાસે હતો ત્યારે એની સ્થિતિ ઉર્જા અને પી બિંદુ પાસે હતું એ ત્યારે એની સ્થિતિ ઉર્જામાં તફાવત આવે છે. એટલે એ જે તફાવત જે છે તેને આપણે કહીશું યુપી માઇનસ યુઆર. તો યુપી માઇનસ યુઆર એ એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર કહેવાય છે. હવે આ સ્થિતિ ઉર્જા જે છે તેના કાર્ય જેટલી થાય છે અને એ કાર્યનું ઋણ મૂલ્ય લેવામાં આવે છે. તો
તો આવી કન્ડિશનમાં વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે ઓળખીએ છીએ. હવે સ્થિતિ ઉર્જાના તફાવત માટે નીચેની બાબતો નોંધવા લાયક છે. નંબર 1, પહેલી બાબત જે છે તે છે કે આપણું જે સમીકરણ 1 જે દર્શાવી રહ્યા છે તે સમીકરણ 1ની અંદર જમણી બાજુનો પદ વિદ્યુતભારનો માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન દર્શાવે છે. એટલે પહેલે તે ક્યાં હતો, કયા બિંદુ પાસે હતો? આર બિંદુ પાસે હતો. અને પછી તે ત્યાંથી કયા બિંદુ પાસે આવ્યો? પી બિંદુ પાસે આવ્યો. તો જ્યારે આર પાસે હતો ત્યારે એની સ્થિતિ ઉર્જા યુઆર હતી અને પી બિંદુ પાસે આવ્યો ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? યુપી થઈ ગઈ. આમ યુપી માઇનસ યુઆર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ એ એની સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય છે. હવે આ બંને સ્થિતિ ઉર્જાનો યાદચ્છિક આલ્ફા જેટલી જે ગણતરી કરીએ વધારો ઘટાડો, તો તેના માટેનું સમીકરણ શું થઈ શકે છે? તો તેના માટેનું સમીકરણ થઈ જશે આ. તો યુપી માઇનસ યુઆર, આલ્ફા કેન્સલ કરી નાખીએ તો બચે તે શું? યુપી ઇઝ ઇક્વલ્સ ટુ યુપી માઇનસ યુઆર. આર અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુતભારને લાવવા માટે કરવા પડતો કાર્ય છે. હવે કોઈ પણ બિંદુ પાસે આપણે શું નક્કી કર્યું છે? કોઈ પણ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુને સ્થિતિ ઉર્જા તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તેની સ્થિતિ ઉર્જા કહે છે. આપણે વાત કરીએ છીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એકમ શું? તો મિત્રો આપણે કહ્યું તે પ્રમાણે કે અહીંયા જે આપણે કાર્ય કરેલું છે તે કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે. કાર્ય એટલે એફ ઇન્ટુ ડી. આપણને ખબર છે કે એફનો એકમ શું છે? એફનો એકમ છે ન્યૂટન અને અંતરનો એકમ મીટર. તો એનો એકમ શું થઈ ગયો? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. હવે ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલ, તેનું પારિમાણિક સૂત્ર શું બનશે? તેનું સૂત્ર બનશે m1 L2 T - 2.